ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આ પ્રકરણમાં જોઈશું આપણે સભ્યપદનો અર્થ, સભ્યપદ કોણ કોણ મેળવી શકે, સભ્યપદ મેળવવાની રીતો અને સભ્યપદના અંતના સંજોગો. હવે જોઈએ સભ્યપદનો અર્થ. તો ધ્યાન આપો, જે વ્યક્તિ કંપનીને આવેદન પત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તો તે કંપનીનો સભ્ય ગણાય છે. અથવા કંપની ધારા 2013 મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે જમા રાખી શકે છે. આ શેર ધારકનું નામ કંપનીના સભ્યપત્રકમાં ન હોવા છતાં પણ ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય છે. તો આ રીતે તમે સભ્યપદનો અર્થ કંપની ધારા 2013 મુજબ પણ લખી શકો છો. હવે આગળ જોઈએ સભ્યપદ કોણ કોણ મેળવી શકે. અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. નંબર 1, જીવંત વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધારણ કરનાર, કંપની, પેઢીનો ભાગીદાર અને અન્ય સંસ્થાઓ જેવો પણ સમાવેશ થાય છે. હવે સભ્યપદ કોણ કોણ મેળવી શકે છે એની વિગતવાર આપણે ચર્ચા કરીએ. તો નંબર 1, સભ્યપદ એક જીવંત વ્યક્તિ પણ મેળવી શકે છે. કેવી રીતે જોઈએ. કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેનો કરાર છે. ભારતીય કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવિત વ્યક્તિ કંપનીના સભ્ય બની શકે છે. જે વ્યક્તિ કરાર કરવા માટે અસમર્થ છે તેવી વ્યક્તિ સભ્ય બની શકતી નથી. દાખલા તરીકે નાદાર, સગીર કે અસ્થિર મગજવાળી વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકતી નથી. ટૂંકમાં કંપનીનું સભ્યપદ જીવંત વ્યક્તિ મેળવી શકે છે. નંબર 2, પેઢીનો ભાગીદાર. ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે કંપનીના સભ્ય બની શકે નહીં, પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે કે સંયુક્ત રીતે કંપનીના શેર ખરીદીને કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. 3, હિન્દુ અવિભક્ત કુટુંબ, જેને આપણે HUF તરીકે પણ ઓળખીએ છીએ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જેની અંદર ખાસ ધ્યાન રાખો, હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કર્તા જ પોતાના નામે કે સંયુક્ત નામે શેર ધારણ કરી શકે છે અને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. કુટુંબનો કર્તા, જેને આપણે વડીલ તરીકે પણ ઓળખીએ છીએ. 4, ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે કે કંપની ધારા 2013 મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. વિદેશી વ્યક્તિ. કોઈ પણ દેશની વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે છે, પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થાય ત્યારે તે વ્યક્તિ દેશ માટે નુકસાનકારક પણ સાબિત થતી હોય છે. તેવા સમયે જો તે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેના સભ્યપદ અને કંપની તરફથી મળતા તમામ હકોને સ્થગિત કરવામાં આવે છે. તેમ છતાં આપણે કહી શકીએ કે વિદેશી વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. 6, સંયુક્ત શેર ધરાવનાર. અહીંયા ખાસ ધ્યાન રાખો, જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે. જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલા હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી બને છે. જો કે વહીવટી સરળતા ખાતર
સંયુક્ત નામમાં જેનું નામ પ્રથમ હશે તેના નામે જ પત્ર વ્યવહાર કરવામાં આવશે. નોટિસ હોય, શેર પ્રમાણપત્ર હોય કે ડિવિડન્ડ હોય, તે વ્યક્તિએ શેર ધારણ કરનારના નામે અને સરનામે મોકલવામાં આવે છે. તો અહીંયા ખાસ ધ્યાનથી વાંચીને જોશો. 7 કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી હોવાથી સભ્યપદ મેળવી શકે છે. કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીમાં સભ્યપદ મેળવી શકે છે, જેમાં તેણે નીચેની જોગવાઈઓનું પાલન કરવું આવશ્યક છે. 1. કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. 2. ગૌણ કંપની એ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે નહીં, પરંતુ કેટલાક અપવાદરૂપ સંજોગોમાં તે સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. જેમ કે 1. શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થયું હોય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે. 2. ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ સંબંધ ન હોય ત્યારે. અને 3. આ કાયદાના અમલ પહેલા કોઈ પણ શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપની વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે તે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો, કંપનીનું સભ્યપદ ક્યારે અને કેવી રીતે મેળવી શકે છે. આઠ અન્ય સંસ્થાઓ. સરકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર શેર ખરીદીને કંપનીના સભ્ય બની શકે છે. આ રીતે સભ્યપદ કોણ કોણ મેળવી શકે છે તે આપણે જોયું. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું સભ્યપદ મેળવવાની રીત, જેમાં એક આવેદન પત્રમાં સહી દ્વારા, શેર ફાળવણી દ્વારા, શેર ફેરબદલી દ્વારા, કાયદાકીય હસ્તાંતર દ્વારા, અવેજ તરીકે મળેલ શેર દ્વારા, સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને, ત્યાગપત્રનો ઉપયોગ કરીને અને રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા અને સ્વેટ ઇક્વિટી શેરનો પણ સમાવેશ થાય છે. તો એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.